અમદાવાદમાં માણીએ પંજાબી પરાઠાનો સ્વાદ જે બિલકુલ મિત્રો અમદાવાદમાં પણ આપ માણી શકો છો પંજાબ જેવા પરાઠાનો સ્વાદ વિરેદે પરાઠેમાં જે આવ્યું છે મણિનગર વિસ્તારમાં જ્યાં પતિ પત્નીએ સાથે મળીને શરૂ કર્યો એક નાનકડો બિઝનેસ જેનો આજે તેમને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. વિરેદે પરાઠે નામ સાંભળીને જ લાગે છે કે ટેસ્ટ પણ એકદમ ઓથેન્ટિક હશે. હેલો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો VR લાઈવનો કાર્યક્રમ ચટાકો. આજે આપણે મળી રહ્યા છીએ શુક્રવારે રાત્રે 9 વાગે અને હા, દર વખતે શુક્રવારે રાત્રે 9 વાગે ચટાકો કાર્યક્રમમાં અમે આપને બતાવીએ છીએ સ્વાદનો એક નવો ચટાકો. આજે જે સ્વાદના ચટાકા સાથે અમે આપને મળી રહ્યા છે એ સ્વાદનો ચટાકો છે પરાઠાનો. જી બિલકુલ મિત્રો, આજે ચટાકો કાર્યક્રમમાં આપણે માણીશું પંજાબી પરાઠાનો ટેસ્ટ. આપણે આવ્યા છે વિરેદા પરાઠામાં, જ્યાં આપણે અહીંયા તમામ મેકિંગ પ્રોસેસ શું છે, કઈ રીતે અહીંયા પરાઠા બને છે, કયા કયા પરાઠા અહીંયા આપને મળી જશે તે તમામ વિશે જાણીશું. તો તમામ બાબતો જાણવા માટે જોડાયેલા રહો ચટાકો કાર્યક્રમમાં. પંજાબના ઓથેન્ટિક પરાઠાની વાત થતી હોય તો સાથે જ યાદ આવી જાય છે લસ્સીનો સ્વાદ. જી બિલકુલ, વિરેદે પરાઠીમાં આપને પરાઠા સાથે સાથે લસ્સી પણ મળી જશે. અહીંયા આપને પરાઠામાં અલગ અલગ પ્રકારના ઓપ્શન મળશે. તો આજથી 1.5 વર્ષ પહેલા તેમને ક્લાઉડ કિચન શરૂ કર્યું, જેનો તેમને સારો પ્રતિસાદ મળતા તેમને તેમની પત્ની સાથે મળી અને કાર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો. અહીંના પરાઠા વિશે મિત્રો આપને જણાવીએ તો આપને અહીંયા પરાઠામાં અલગ અલગ ઓપ્શન મળી જશે. આપને તમામ વસ્તુ એકદમ ફ્રેશ બનાવી અને સર્વ કરવામાં આવે છે. ફ્રેશ અને હાઇજેનિક હોવાને કારણે અહીંયાના પરોઠા મોટી સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે જ્યારે કાર્ટનું સેટઅપ થયા બાદ જ અહીંયા તમામ પ્રકારના મસાલા બનાવવામાં આવે છે. જે પણ મસાલાનો ઉપયોગ લેવામાં આવે છે તેઓ ઘરે જાતે જ બનાવે છે અને સાથે તમામ તૈયારીઓ પણ તે લોકો કરે છે. એકચ્યુઅલી મારા મધર અને મારા ફેમિલી, અમે શીખ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ. એટલે નાનપણથી અમે પરાઠા ખાતા જોઈએ છીએ ઘરમાં. અને મધર બહુ સારી રીતે પરાઠા બનાવતા હતા, એમાંથી અમે શીખ્યા. પછી 1-1.5 વર્ષ પહેલાં મેં ઝોમેટો ઉપર ક્લાઉડ કિચન ચાલુ કર્યું હતું. ઘરેથી અમે કરતા હતા, મધર અને અમે બંને ઘરેથી કરતા હતા. પછી મેરેજ થયા પછી વાઈફનો સપોર્ટ મળ્યો. વાઈફ કે હું બી કરીશ, એમના પપ્પાનો રેસ્ટોરન્ટ હતો એટલે તો હું બી તમારા સાથે કરીશ, આપણે કંઈ નવું ચાલુ કરીએ. એટલે પછી એક મોટી હોટલ કરતાં મેં કીધું નાનું કંઈ ફૂડ કાર્ટનું વિચારીએ, પછી ધીરે ધીરે આગળ વધશું એટલે આપણે મોટી હોટલ કરીશું એવું છે. એટલે લાસ્ટ 7-8 મંથથી અમે આ કરીએ છીએ. જૂનથી અમે સ્ટાર્ટ કર્યું હતું આ બિઝનેસ. અમને ફર્સ્ટ ડેથી પબ્લિક જે રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે. અને પહેલાં અમે ટોકન વાઇઝ કરતા હતા, ટોકન આપી દેતા હતા, કેમ કે લાઈન લાગતી હતી. રેટ વાઇઝ બી આપણું એકદમ લો છે અને ક્વોલિટી એકદમ સારી ખવડાવીએ છીએ. પ્રોફિટ માર્જિન એકદમ ઓછું છે અમે. એટલે પબ્લિક આવે એટલે એક પર્સનના 4 થી 5 પરાઠા હોય એટલે બનતા ટાઈમ લાગે, ગરમ વસ્તુ બનાવવાની હોય એટલે પબ્લિક રિસ્પોન્સ સારો છે. પહેલાં ટોકન આપતા હતા, હવે એ સિસ્ટમ કરી નાખ્યું તો ફોન ઉપર જ અમે બુક કરી દઈએ છીએ. એટલે અહીંયા ક્રાઉડ ના થાય, એટલે ટ્રાફિકનો એવું કોઈ ઇસ્યુ થાય નહીં એવું છે. એટલે અમે બપોરે 3 વાગ્યાથી બધા કસ્ટમરને કહી દીધું છે કે તમારે બુક કરાવો તો તમે પ્રી ઓર્ડર બુક કરાવી શકો છો. જેમને 7 વાગે જોઈતું હોય, કેમ કે ગુજરાતી ફેમિલી કેવું 7 થી 9 જમી લેતા હોય છે ઘરમાં એવું છે. તો પ્રી ઓર્ડરમાં કસ્ટમર બપોરે 3 વાગ્યાથી બુક કરાવી દે છે. એટલે અમે એમને 7 વાગે ટોકન વાઇઝ એમને ઓર્ડર આપી દઈએ છીએ એવું છે. મિત્રો, જેમ જેમ સ્ટોક પૂરો થાય તેમ તેમ અહીંયા તમામ પ્રકારની સ્ટફિંગ બનાવવામાં આવે છે. ઘરેથી તેઓ શાકભાજી અને બટાકાને બાફીને લાવે છે. ત્યારે અહીંયાના મેન્યુમાં આપને અલગ અલગ પરાઠાના ઓપ્શન્સ મળશે, જેમ કે વેજીટેબલ્સમાં આપને આલુ પરાઠા, કોબી પરાઠા, કોલીફ્લાવર પરાઠા, ઓનિયન પરાઠા, ચીઝ અને પનીર પરાઠા મળી જશે. અહીંયા કયા કયા પરાઠા મેન્યુમાં ન્યૂ લોન્ચ કરવામાં આવ્યા છે તે પણ જોઈ લઈએ. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે વેરાયટી બહુ ઓછી હતી. હવે અત્યારે આલુમાં પનીર ચીઝનો કોમ્બિનેશન છે. પછી જે ફુલાવર આવે છે, ગોબી કહેવાય છે ને, કોલીફ્લાવર, એમાં બી પનીર ચીઝનો કોમ્બિનેશન છે. પછી ઓનિયનમાં બી સેમ છે. પછી કોબીઝમાં બી સેમ છે. પછી અમે અમારા જે સ્પેશિયલ પરાઠા છે એ પહેલાં જે ચાલતા હતા 2023ની એન્ડિંગ સુધીમાં, એક પીઝા પરાઠા હતો, છોકરાઓને સારું લાગે એવું. પછી તંદૂરી માયો પનીર ચીઝ હતું. પછી
પનીર મખની પરાઠા હતા, એવા ઘણા બધા. પછી અમારા વીરદા સ્પેશિયલ પરાઠા હતા. પછી અમે 15 ઓગસ્ટે લસ્સી લોન્ચ કરી હતી. એમાં અમદાવાદનો આઈ થિંક સૌથી મોટો ગ્લાસ હશે, 750 mlથી 800 ml અરાઉન્ડ છે, અને 80 રૂપીઝમાં અમે આપીએ છીએ. એટલે હવે અમે 2024માં ન્યૂ પરાઠા લોન્ચ કર્યા છે, ચોકલેટ ડ્રાયફ્રૂટ પરાઠા. છોકરાઓને ચોકલેટ તો ભાવે પણ ડ્રાયફ્રૂટ ના ખાય, એટલે અમે એને ક્રશ કરીને પરાઠાની અંદર નાખીએ એ. અને બોર્નવિટા ચોકલેટ પરાઠા બી અમે લોન્ચ કર્યું છે, એવું છે 2024માં. ચોકલેટ પરાઠા સાંભળીને તમને નવાઈ તો લાગી ને? તો ચોકલેટ પરાઠામાં શું છે, કઈ રીતે બનાવવામાં આવે છે, અને આ આઈડિયા તેમને કેવી રીતે આવ્યો, તે તમામ વિગતો આપણે જાણીએ રબદેવભાઈ પાસેથી. અને કઈ રીતે બને છે આ પરાઠા એ પણ સાથે નિહાળીએ. ક્યાંય બી જઈએ તમે અત્યારે પરાઠામાં કંઈક યુનિક જોવા મળે છે. સેન્ડવિચમાં જો તો ચોકલેટ પરાઠા, મસ્કાબનમાં એ ચોકલેટ હોય છે, રબડી મસ્કાબન હોય છે. તો મેદો ખાવો એના કરતાં અમે વીટમાં હેલ્ધી ખવડાવીએ છીએ, કેમ કે છોકરાઓ શું યમ્મી ખાવા માંગે છે, પણ યમ્મીના લીધે મેદો પેટમાં જાય એટલે ડાયજેશનનો પ્રોબ્લેમ થાય. અને અત્યારના ટાઈમમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ જ છે ડાયજેશનની, કેમ કે સારો ફૂડ, પ્યોર ફૂડ મળતો નથી, એવું છે. અને એટલે અમે પછી આમાં કંઈક નવું વિચાર્યું, એટલે છોકરાઓને ગમે. કેમ કે અમે જોતા હતા કે લારી ઉપર છોકરા આવે એટલે કે પરાઠા મમ્મી નથી ખાવા, આલુ હોય અંદર, બધું હોય, ડુંગળી હોય, આ નહીં ખાવું. એટલે અમે કંઈ યુનિક લોન્ચ કર્યું કે ચોકલેટ હોય, બોર્નવિટા હોય તો ના કેલા ચોકલેટ અમને ગમે છે, બોર્નવિટા ગમે છે, અમે ખાશું. એટલે વીટ લોટ એમના પેટમાં જાય એટલે સારું હેલ્ધી કહેવાય એમ. જી, તો તમે આ જેવી પરાઠા બનાવો? હા, પ્યોર વીટ અમે યુઝ કરીએ છીએ એમાં. અને ઘરે મારા મમ્મી પોતે હાથથી વણે છે, એવું છે. મારા મમ્મી 60 યર્સના છે, પણ હાથથી લોટ વણીને આપે છે અમને, એવું છે. ઘરે કોઈ મશીન કે એવું કશું નથી. તે જ આ જેટલા પરાઠા છે અમારા, જે 2030 સુધી ચાલતા હતા, જેમાં સ્ટફિંગ આવે છે, પોટેટો, ઓનિયન, કોબીજ, એમાં કશું નહીં આવે. એ પરાઠાની થિકનેસ થોડી પાતળી રહેશે અને ઓનલી બોર્નવિટા અને ચોકલેટ જ આવશે, એટલે એકદમ યમ્મી લાગશે, એવું છે. એટલે કે સ્વીટ પરાઠા રહેશે. આમ જેમ કે તમે વેફેલ્સ ખાઓ છો, એવું છે. આમાં ઘરમાં આપણે મોટો કપ છોકરાને દૂધ આપીએ ગ્લાસ, એમાં 2 સ્પૂન બોર્નવિટા નાખતા હોઈએ છીએ. આમાં 2 થી 3 સ્પૂન બોર્નવિટા અને ચોકલેટ એડ થશે અને ડ્રાયફ્રૂટ એડ થશે, એવું છે. અહીંયાના મેન્યુમાં છોકરાઓને આકર્ષણ કરે તેવા પિઝા પરાઠા, સેવ પરાઠા, તંદૂરી પરાઠા, તો ક્રીમી ચીઝ પરાઠા જેવા અલગ અલગ પરાઠા મળી જશે. અહીંયા આપને પરાઠામાં ચીઝ બ્રસ્ટનો પરાઠામાં પણ ઓપ્શન મળશે. તો ખાસ કરીને અલગ અલગ વેજીટેબલ્સ સાથેના કોમ્બિનેશન પણ આપને અહીંયા મળી જશે. અને હા, ચીઝ, પનીર જેવી તમામ વસ્તુઓ આપ કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. આપને ચેન પરાઠાનો ઓપ્શન પણ મળી જશે. જો આપ સ્વામિનારાયણ ફૂડ પ્રેફર કરો છો તો તેનો ઓપ્શન પણ આપને અહીંયા મળી જશે. અમારા મોસ્ટ સેલિંગ ડિશમાં અમારે એક તો પિઝા પરાઠા છે, પછી એક સેવ ચીઝ પરાઠા છે, પછી ક્રીમી ચીઝ પરાઠા છે. ક્રીમી ચીઝ એટલે એનો ક્રીમીનો ઉપર ટોપિંગ આવે એટલે એકદમ યમ્મી લાગે જ નહીં કે અંદર પોટેટો અને બધું મસાલા હશે, એવું લાગે જ નહીં, એવું છે. પછી અમારે વીરદા સ્પેશિયલ છે, એમાં ટોટલી સ્ટફિંગ બધું મિક્સ થઈ જાય. એટલે જેને મિક્સ પરાઠા ખાવા હોય, ઓથેન્ટિક પંજાબી, એ વીરદા પરાઠા લોકો લાઈક કરે છે, એવું છે. એમાં હું ચીઝ પનીરનું એ કહેવા માંગીશ કે અત્યારના ટાઈમમાં છે ને બધાને યમ્મી ફૂડ ખાવાનું ગમતું હોય છે, કે ના અમે બર્ગર ખાઈએ, પિઝા ખાઈએ, તો મેદાની સાથે તમે ચીઝ પનીરનું કોમ્બિનેશન કરશો તો એ વીટ સાથે ચીઝ પનીરનું કોમ્બિનેશન સારું કહેવાય, એમ પ્લસ પોઈન્ટ કહેવાય કે આપણા જોડે વીટ છે, આપણે ઘઉં ખાઈએ છીએ, એમાં ચીઝ પનીર ખાઓ એટલું તમને શરીરમાં નુકસાન ના કરે, પણ તમે મેદા સાથે ખાઓ વધારે નુકસાન કરે. એટલે અમે ચીઝ પનીરનું કોમ્બિનેશન થોડું વધારે કેમ રાખીએ છીએ કે છોકરાઓ બી ખાય ને જેમને ના ગમતું હોય એ બી ખાય. ચીઝ પનીરના પરાઠા એમને સારા લાગે, એવું છે, થોડું યમી લાગે. હા, એક પરાઠા માટે જો ગુજરાતી ફેમિલી હોય થોડું ઓછું ખાતા હોય તો એમને હેવી જ પડે એક પરાઠા, એવું છે. બાકી નોર્મલ ફેમિલી હોય તો એમને એક પરાઠા એક પર્સન માટે ઇનફ છે આરામથી એક પરાઠા. કસ્ટમાઇઝ કરવું હોય, જેમ કે સ્વામિનારાયણ હોય છે, જૈન હોય છે, કે અમારે ભાઈ વીરદા પરાઠામાં ડુંગળી આવે છે તો અમારે ડુંગળી નથી જોઈતી તો અમે ડુંગળી એમાંથી માઇનસ કરી નાખીએ. કસ્ટમાઇઝ અમે સેમ ટાઈમ ઉપર લખીને કસ્ટમર આવે છે, ઓર્ડર લખીને જતા રહે છે, એમને ટોકન નંબર કહી દઈએ. પછી એટલી બી અમે સર્વિસ આપીએ છીએ કે કસ્ટમર કોન્ટેક્ટ નંબર લખાઈને જાય, અમે જેમ પાર્સલ બને એમને ફોન કરી દઈએ કે તમે આવીને લઈ જજો. એટલે એપ્રોક્સ ટાઈમ એમને આપ્યો છે, કલાક પોણા કલાકનું વેઇટિંગ હશે, પછી તમે આવીને લઈ જજો, એવું છે. રાત્રિના સ્ટોલ માટે તમામ તૈયારીઓ બપોરથી જ શરૂ કરવામાં આવે છે. અહીંયા થતી તમામ પ્રકારની તૈયારીઓ બપોરે જ શરૂ થઈ જાય છે. તો તૈયારીઓમાં ખાસ કરી અને તમામ વેજીટેબલ્સને બારીક સમારવામાં આવે છે, જેમાં સમય પણ વધુ લાગે છે. તે ઉપરાંત ઘરેથી લોટને ફ્રેશ બાંધીને લાવવામાં આવે છે. જ્યારે તેઓ અહીંયા કાર્ટ સેટઅપ કરી રહ્યા હતા ત્યારે એક તરફ ગગનદીપજીએ તમામ પ્રકારના સ્ટફિંગ રેડી કર્યા. કાર્ટનું સેટઅપ પણ એકદમ યુનિક રીતે કરવામાં આવ્યું,
જેમાં તમામ વસ્તુને પરફેક્ટલી અરેન્જ કરવામાં આવી છે. અહીંયા તમને હાઇજીન પણ મળી જશે. અને હા, જે પણ વસ્તુ છે તે અહીંયા ફ્રેશ બનાવીને સર્વ કરવામાં આવે છે. ત્યારે અહીંયા કોઈ પણ પરાઠા પહેલાથી બનાવીને નથી રાખવામાં આવતા. તેને ઓર્ડર પ્રમાણે જ બનાવવામાં આવે છે. અને ઓર્ડર મળ્યા બાદ અહીંયા મિત્રો તમારે 1 કલાક જેટલું ઓછામાં ઓછું વેઇટિંગ કરવું પડશે. લોકોનો સારો પ્રતિસાદ મળતા અને લોકોની ભીડ ન રહે તે માટે બપોરે 3 વાગ્યાથી જ તેમને પ્રી ઓર્ડર લેવાનું શરૂ કર્યું. અને પ્રી ઓર્ડરના કારણે તેમનો ક્રાઉડ પણ જે છે એ મેનેજ થઈ ગયો. ઓર્ડર આપ્યા વગર જો આપ અહીંયા આવશો અને ઓર્ડર કરવો હશે તો ઓછામાં ઓછા 1 થી 1.5 કલાકનું આપે વેઇટ કરવો પડશે. પતિ પત્નીએ સાથે મળી અને આ કાર્ડ શરૂ કર્યો. તો જાણીએ ગગનદીપજીનો સપોર્ટ રવદીપજીને કેવો રહ્યો. એટલે એમાં જોવા જઈએ તો હું ફર્સ્ટ ટાઈમ મારા પપ્પા પણ હોટલનું જ કામ કરતા હતા. એ પ્રમાણે મેં હોટલનું બધું સેટ કરેલું જ છે, એટલે બધું ફાવે છે મને. પછી આમને મને કીધું કે ચાલો આપણે, મને શોખ છે ખાવા બનાવવાનું, તો આપણે પરાઠાનું લોન્ચ કરીશું બહાર અને આપણે ખવડાવીશું કે આપણા પંજાબી પરાઠા કેવા હોય છે. એટલે એ પ્રમાણે મેં એમને સાથ આપે છે અને કસ્ટમરનો પણ રિસ્પોન્સ સારો છે. એમને પણ બહુ ગમ્યું કે મતલબ હેવી પરાઠા પણ નહીં લાગતા એમને, પણ સ્ટફિંગ ફૂલ પેટ ભરી જાય એવું થઈ જાય છે. એપ્રોક્સ મોર્નિંગમાં 11-12 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે બટાકા બાફવાથી એ બધું લઈને. તો અમારે મિનિમમ 5 વાગ્યા સુધી પતે છે બધી પ્રોસેસ થઈ. હા, અમે જાતે મળીને કરીએ છીએ. બાકી લોટ બાંધવાનું કામ એ ખાલી મમ્મી કરે છે, બાકી બધું અમે મળીને જ કરીએ છીએ. ફૂડકાર્ટનું ટાઈમ સાંજે 7 થી રાતના 11 વાગ્યા સુધી છે. ના, અહીંયા આવીને અમે સામઠું નથી કરતા, થોડુંક કરીએ છીએ. જેમ કે બટાકા હોય તો અમે 3-4 ડબ્બામાં લાવીએ, એ ભેગું કરીશું તેમાં પાણી છૂટી જશે, એ પ્રમાણે 1 ડબ્બો મળાવીએ, પછી સેકન્ડ મળાવીએ. એમ ઓર્ડર વધતા જાય છે એવી રીતે બધું બનાવી. એનું મિનિમમ વેટિંગ એમ 1 કલાકથી 1.5 કલાક હોય છે, પણ સેટરડે સન્ડે 2 કલાક 2.5 કલાક પણ હોઈ શકે. એ વ્યક્તિ બપોરે 3 વાગ્યાથી અમારો ઓર્ડર લેવામાં આવે છે. જેમ કે પહેલાં ફોન કરશે, પછી તમે વોટ્સઅપ કરી શકો છો જે તમારો ઓર્ડર હોય, પછી એમનું નામ અને પાર્સલ છે કે ખાવાનું લખી કરો. પછી તમે 7:15 પછી તમને જે ટાઈમિંગ આપવામાં આવે એ પ્રમાણે તમે લઈ શકો. મિત્રો, મેં ટ્રાય કર્યા વિરેદી સ્પેશિયલ પરાઠા, જેમાં આલુ, કોબીજ, ફ્લાવર, ઓનિયન, તમામ જે મિક્સ મસાલો જે છે એ કરવામાં આવ્યો હતો. અને પરાઠાના ટેસ્ટની વાત કરીએ તો એકદમ એનો જે ટેસ્ટ કહેવાય એ ઓથેન્ટિક પંજાબી ટેસ્ટ જે છે એ કહી શકાય છે. મસાલામાં ખાસ વાત એ છે કે અહીંયા વધારે પડતા ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ખાસ કરીને વધારે પડતું જે ચીઝ, પનીર જે છે એ પણ યુઝ નથી કરવામાં આવ્યું. મિનિમલ યુઝના કારણે તેનો ટેસ્ટ જે છે એ એકદમ પરફેક્ટ આવે છે. અને હા, પરાઠાની વાત કરવામાં આવે તો પ્રોપર તેને બનાવવામાં આવ્યો છે અને તેની અંદર સ્ટફિંગ જે છે એ પણ એકદમ પ્રોપર અમાઉન્ટમાં થયું છે, જેથી કોઈ પણ બાજુથી આપ પરાઠો ખાશો તો આપને પરાઠો જે છે એમાં લોટની અનુભૂતિ નહીં થાય. તે ઉપરાંત અમે અહીંયાના ટ્રાય કર્યા ન્યૂલી લોન્ચ ચોકલેટ પરાઠા. ચોકલેટ પરાઠા સાંભળીને યુનિક તો લાગ્યો, પણ ટેસ્ટમાં પણ તે સારા હતા. ચોકલેટ પરાઠામાં અંદર સ્ટફ હતું ચોકલેટ અને ડ્રાયફ્રૂટનું. એ ટેસ્ટ એનો જે છે ડ્રાયફ્રૂટ અને ચોકલેટનો તે તો સૌ બાળકોને પણ ભાવશે એવો જ ટેસ્ટ હતો. ચોકલેટ પરાઠા ખાવામાં સ્વીટ હતા, સાથે જ આજુબાજુનું જે લેયર છે એ થોડુંક ક્રન્ચી અને વચ્ચેથી આમ વોફલ ખાતા હોઈએ એવો ટેસ્ટ આપણને લાગે છે. અહીંયાના મોસ્ટ રિકમેન્ડેડ પરાઠા વિશે જો કહું તો એક વખત આપ આવો છો તો અવશ્યથી વિરેદી પરાઠી અને આ ચોકલેટ પરાઠા જે છે એક નવો કન્સેપ્ટ છે, તો એ પણ એક મસ્ટ ટ્રાય વસ્તુ કહી શકાય છે. અને જો આપ અહીંયા આવો છો તો હા, બપોરથી ઓર્ડર કરીને જજો અથવા તો 1-1.5 કલાકનો સમય લઈને જજો, જેથી આપને તકલીફ ન પડે. ઘણી સારી છે. અહીંયા ઊભું ના રહેવું પડે અને ઓર્ડર આપીને ફોન આવે ત્યારે વેઇટિંગ બી ના કરવું પડે, રેડી હોય. એટલે સિસ્ટમ મને ગમી હતી. અને તમને ત્યાંનું રેસ્ટોરન્ટ છે એ રિટર્ન કરે. મારી ફ્રેન્ડ અહીંયાથી લઈ જઈશી અને બીજા 2-3 જણે મને કહ્યું હતું કે અહીંયા પરાઠા સરસ આવે છે. એટલે આજે હું ટ્રાય કર. આજે હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું. પરોઠા અલ્પેશભાઈ છે અને હું છેક CTM કે અહીંયા મારા બાબાને આ પરોઠા બહુ ભાવે છે, એટલે હું રેગ્યુલર અહીંયા લેવા આવું છું. અને અહીંયા ગાડી જે પરોઠા જે છે ઘર જેવા જ હોય છે અને લસ્સી પણ એની બહુ સારી હોય છે.
કે જે મારા બાબા કદી લસ્સી એને ભાવતી નથી, પણ અહીંની લસ્સી એને સૌથી વધારે ભાવે છે. મારું નામ પટેલ નંદિની છે. અહીંના પરાઠા એકદમ બેસ્ટ હોય છે. જ્યારે અમને હોસ્ટેલમાં કંઈ પણ ખાવાનું નહીં મળે, બસ અમારો સહારો પરાઠો જ છે. કારણ કે આજુબાજુ ભાવે પણ અમારી સાઈડનો જે ટેસ્ટ હોય એ મળી રહે એમ. એટલે કે જ્યારે પણ કંઈ પણ ખાવાનું ન મળે તો બસ પરાઠો. મારું ભટ્ટ છે અને મણેકર વિસ્તારમાં ઈસ્ટમાં રહું છું, અને મને એક રેફરન્સથી મેસેજ મળે કે એના પરાઠા બહુ જ સ્વાદિષ્ટ આવે છે. તો પહેલી વાર જ્યારે મેં ટેસ્ટ કરવા માટે મંગાવ્યું તો એટલું ટેસ્ટફુલ હતું કે નેક્સ્ટ ટાઈમ લગભગ બધા ઘણા રેફરન્સ બી આપે તો ઓર્ડર બી બનાવો એને છે. અને એમની બધા જ ટાઈમના અલગ પરાઠા જે છે બહુ જ સારી ટેસ્ટમાં છે અને સારી ટેસ્ટનું હોય છે. મારું નામ રોહન સોની છે. તો એ પરાઠા ખાવા આવું પરાઠા બહુ મસ્ત હોય. મારું નામ શુભ છે. એવું એટલે ઇન્સ્ટામાં મેં જોયું તો પછી અહીંયા સારી ક્વોન્ટિટી હોય છે, ક્વોલિટી સારી હોય છે. મતલબ ઘરે કશું બનાવી ના તો બી આપણે એકવાર ખાઈએ તો સારું. આમ ચાઇનીઝ વાળી તો બધું ખાઈએ છીએ, તો એકવાર આ ખાઈ લઈએ બી સારું હોય વગેરે. આપણે ખાતું નથી એનું લઈને આવે સીધી સારી હોય છે. તમે ક્યારે ઘરે એકલા આમ તો અમે પીજીવાળા છીએ, એટલે જ્યારે ભૂખ લાગી હોય પીજીનું તો આપણે તૈયાર. તો મિત્રો, આ હતો VR લાઈવનો આજનો ચટાકો કાર્યક્રમ. મળીશું ફરી એક નવા સ્વાદના ચટાકા સાથે. પણ હા, જો આપ પણ ઈચ્છો છો આ પરાઠાનો સ્વાદ માણવા માટે, તો અવશ્યથી YouTube શોર્ટ્સમાં જઈ અને આપ અમારી રીલને ચેકઆઉટ કરી શકો છો. આવતા શુક્રવારે મળીશું ફરી નવા સ્વાદના ચટાકા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ અને મને આપશો રજા. નમસ્કાર. બને મોદી કેમેરામેન નયન રાઠોડ સાથે, અમદાવાદ.